આજે આપણે ચર્ચા કરીશું બોહરના અધિતર્ક લખો તથા બોહરના પરમાણુ મોડેલ માટે બોહરના પરમાણુ મોડેલ માટે કક્ષીય ત્રિજ્યા 1, કક્ષીય ત્રિજ્યા નંબર 2, કુલ ઉર્જાના સૂત્રો મેળવો। તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે। તો બોહરના અધિતર્કો લખવાના છે, પછી બોહરના પરમાણુ મોડેલ માટે આપણીની કક્ષીય ત્રિજ્યા મેળવવાની છે તથા કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવવાનું છે તથા કુલ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે। તો બોહરે આપેલા 3 અધિતર્કોની આપણે ચર્ચા કરીએ। તો બોહરના અધિતર્કો અથવા પૂર્વધારણાઓ। તો રુથરફોર્ડ જ્યારે પરમાણુ મોડેલ સમજાવવામાં નિષ્ફળ ગયો કે ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ગમે તે કક્ષામાં પરિભ્રમણ કરે છે એવું કોને કહ્યું? તો રુથરફોર્ડે કહ્યું હતું। પરંતુ એ પરમાણુ મોડેલ સમજાવવામાં ઇલેક્ટ્રોન જો સતત પરિભ્રમણ કરતો હોય અને ગમે તે કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો સતત વિકિરણનું ઉત્સર્જન કરે, અને જ્યારે વિકિરણનું ઉત્સર્જન કરે તો અંતે એ ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસમાં જઈને પડે, અને જો ન્યુક્લિયસમાં જઈને પડે તો એનું સ્થાયીપણું જોવા મળતું નથી। તો આમ રુથરફોર્ડ પરમાણુ મોડેલ સમજાવવામાં નિષ્ફળ ગયો। ત્યાર પછી બોહરે 3 અધિતર્ક આપી અને એને જે પરમાણુ મોડેલ માટે કક્ષીય ત્રિજ્યા અને કુલ ઉર્જાના જે સૂત્રો મેળવ્યા એની આપણે ચર્ચા કરવાની છે। તો એના જે 3 અધિતર્ક જે છે એમાંનો પહેલો અધિતર્ક આ છે કે બોહરે એવું કહ્યું કે ઇલેક્ટ્રોન ગમે તે કક્ષામાં પરિભ્રમણ કરે નહીં, અમુક કેટલીક ચોક્કસ કક્ષાઓની અંદર જ પરિભ્રમણ કરી શકે, જેને આપણે સ્થિર કક્ષાઓ કહીશું। અને આવી સ્થિર કક્ષાઓની અંદર જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય ત્યારે ઉર્જા ગુમાવતો નથી, અને ઉર્જા ના ગુમાવે તો વિકિરણનું ઉત્સર્જન થાય નહીં, એટલે સતત એની કક્ષીય ત્રિજ્યા ઘટે નહીં। તો બોહરે શું કહ્યું? બોહરના મત અનુસાર ઇલેક્ટ્રોન કેટલીક ચોક્કસ કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે, આ કક્ષાઓને સ્થિર કક્ષાઓ કહે છે। સ્થિર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવતો નથી। તો આ એનો પહેલો અધિતર્ક થયો। હવે આપણે વાત કરીશું એના બીજા અધિતર્કની। તો બીજો અધિતર્ક, ઇલેક્ટ્રોન જ્યારે સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે, ઇલેક્ટ્રોન એવી સ્થિર કક્ષાઓમાં પરિભ્રમણ કરે કે તેનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય, પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે। h/2πના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે।
પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે। એટલે કે કોણીય વેગમાન એલ બરાબર શું લખાય? NH/2π, જ્યાં n બરાબર 1 2 3 ડેશ ડેશ ડેશ। તો કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે। એનો ત્રીજો જે અધિતર્ક જે છે આ રીતનો છે, જ્યારે ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી એ ઉર્જાને આપણે EI વડે દર્શાવીએ। વધારે ઉર્જાવાળી સ્થિર કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી સ્થિર કક્ષા, ઓછી ઉર્જાવાળી એટલે EF વડે દર્શાવીએ। વધારે ઉર્જાવાળીના આપણે EI વડે દર્શાવીએ, ઉર્જાનું મૂલ્ય EI હોય। ઓછી ઉર્જા એટલે EF। ઓછી ઉર્જાવાળી EF કક્ષામાં સક્રાંતિ કરે ત્યારે ઉર્જાના તફાવત જેટલા ઉર્જાના તફાવત જેટલા ઉર્જાના તફાવત જેટલા મૂલ્યને ના ફોટોનનું ઉત્સર્જન કરે છે। તો ઉર્જાના તફાવત જેટલા મૂલ્યનો ફોટોનનું ઉત્સર્જન કરે છે, એટલે કે EI - EF બરાબર hν, જ્યાં ન્યુ એ ફોટોનની આવૃત્તિ છે, h એ પ્લાન્કનો અચળાંક છે, EI એટલે વધારે ઉર્જાવાળું સ્તર, EF એટલે ઓછી ઉર્જાવાળા સ્તરમાં જ્યારે સક્રાંતિ થાય ત્યારે hની ઉર્જાવાળા વિકિરણ એટલે કે ફોટોનનું ઉત્સર્જન થાય છે, જ્યાં EI > EF। તો આમ બહોરે 3 અધિતર્ક આપ્યા। પહેલો અધિતર્ક એ છે, ઇલેક્ટ્રોન કોઈપણ કક્ષાની અંદર પરિભ્રમણ કરી શકે નહીં, અમુક સ્થિર કક્ષાઓમાં જ પરિભ્રમણ કરે છે। જ્યારે સ્થિર કક્ષાઓમાં પરિભ્રમણ કરે ત્યારે ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવતો નથી। તો ધારો કે આ ન્યુક્લિયસ છે, આપણે હાઇડ્રોજનના ન્યુક્લિયસની વાત કરીએ, તેના ફરતે એક ઇલેક્ટ્રોન આ રીતે પરિભ્રમણ કરે છે। બોહરે હાઇડ્રોજનના ન્યુક્લિયસનો જ ઉપયોગ કર્યો હતો। તો આવી જે કક્ષાઓ જે છે એ કક્ષાઓને આપણે સ્થિર કક્ષાઓ કહીશું। તો અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન સ્થિર કક્ષામાં જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્યારે ઉર્જા ગુમાવતો નથી। આ બીજી સ્થિર કક્ષામાં જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્યારે ઉર્જા ગુમાવતો નથી। વધારે ઉર્જાવાળી આ ત્રીજી સ્થિર કક્ષા છે। તો જેમ જેમ એનનું મૂલ્ય વધતું જશે તેમ ઉર્જાનું મૂલ્ય શું થશે? વધારે ઉર્જાવાળી સ્થિર કક્ષાઓ આપણને આ રીતે મળે। હવે ઇલેક્ટ્રોન જે છે, અહીંયા એનની કિંમત 1 લઈએ તો અહીંયા જ્યારે કક્ષામાં જ્યારે પરિભ્રમણ કરતા તેનું કોણીય વેગમાન કેટલું હોય? તો h/2y હોય। જ્યારે આ n બરાબર અહીંયા 2 લઈએ, આ સ્થિર કક્ષા નંબર 2, ત્યાં કોણીય વેગમાન કેટલું હોય? તો 2h/2π હોય। આ ત્રીજી કક્ષા માટે કેટલું છે? તો 3h/2π હશે। આ ચોથી કક્ષા માટે 4h/2π। એ રીતે જો nમી કક્ષા હોય તો nમી કક્ષા માટે કેટલું થશે? તો nh/2π હોય। તો આ બધી કક્ષાઓને આપણે કેવી કક્ષાઓ કહીશું? તો સ્થિર કક્ષાઓ કહીશું। તો આવું જ્યારે કોણીય વેગમાન h/2π, 2h/2π, 3h/2π એવી કોણીય વેગમાન ધરાવતી કક્ષાઓમાં જ ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્યારે ઉર્જા ગુમાવતો નથી। તો આવી કક્ષાઓને આપણે સ્થિર કક્ષાઓ કહીશું। હવે આ વધારે ઉર્જાવાળી કક્ષા છે, આ ઓછી ઉર્જાવાળી કક્ષા છે। ઇલેક્ટ્રોન જ્યારે સક્રાંતિ કરી વધારે ઉર્જાથી ઓછી ઉર્જા તરફ જાય ત્યારે એ ફોટોનનું ઉત્સર્જન કરે। આ ઉર્જાને આપણે EI વડે દર્શાવીએ, આ કક્ષાની ઉર્જાને આપણે EF વડે દર્શાવીએ। તો EI થી EF જ્યારે આમ સક્રાંતિ કરે ત્યારે શું થશે? બોલો, અહીંયા ફોટોનનું ઉત્સર્જન થાય, hની ઉર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન થાય છે। તો આમ આ 3 બોહરના અધિતર્ક થયા। તો સ્થિર કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે એક, જેનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે। તો આ બીજો અધિતર્ક। ત્રીજું, ઊંચી ઉર્જાવાળા સ્તરમાંથી નીચલી ઉર્જાવાળા સ્તરમાં જ્યારે સક્રાંતિ કરે ત્યારે ઉર્જાના તફાવત જેટલા ફોટોનનું શું કરે છે? ઉત્સર્જન કરે છે, અથવા તો એટલી ઉર્જાવાળા વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન કરે છે। તો આ 3 જે થયા એ બોહરના અધિતર્ક થયા। હવે આપણે આ બોહરના અધિતર્કનો ઉપયોગ કરીને તો આમ તમારે 3 અધિતર્ક લખી દેવાના। હવે આપણા 3 અધિતર્કોનો ઉપયોગ કરીને આપણે શું મેળવવાનું છે? કક્ષીય ત્રિજ્યા મેળવો, કુલ ઉર્જાના સૂત્રો મેળવો। તો ધારો કે અહીંયા આપણે
કક્ષીય ત્રિજ્યા મેળવવા માટે ધારો કે ઇલેક્ટ્રોનની સ્થિર કક્ષા ત્રિજ્યાના આપણે RN વડે દર્શાવી દઈએ। સ્થિર કક્ષાની ત્રિજ્યા કેટલી છે? RN છે, તથા કક્ષીય વેગ કેટલો છે? તો Vn છે। કક્ષીય વેગ આપણે કેટલો લઈશું? Vn છે। તો સ્થિર કક્ષા આપણે RN લઈએ, કક્ષીય વેગ Vn લઈએ। હવે જ્યારે સ્થિર કક્ષાની અંદર પરિભ્રમણ કરે છે તો એના માટે આપણે પ્રચલિત ભૌતિકશાસ્ત્રનો ઉપયોગ કરીશું। પ્રચલિત ભૌતિકશાસ્ત્ર મુજબ જ્યારે સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે ત્યારે તેના પર લાગતું કેન્દ્રગામી બળ બરાબર શું લખાય? વિદ્યુત બળ લખાય। તો એ વખતે આપણે આનું સાદુરૂપ આપીએ તો આવું લખાય, ઇલેક્ટ્રોન ઉપર લાગતું કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુત બળ। તો કેન્દ્રગામી બળ એટલે mv²/r, વિદ્યુત બળ એટલે k, q1ની જગ્યાએ E, q2ની જગ્યાએ E અપોન શું લખીશું? r²। આપણે હાઇડ્રોજન માટેની વાત કરી છે, માટે અહીંયા ન્યુક્લિયસનો વિદ્યુતભાર E લઈશું, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E લઈશું। પરંતુ કોઈ અન્ય પરમાણુ હોય તો Eની જગ્યાએ અહીંયા તમારે શું લખવું પડે? Ze લખવું પડે। શું લખવું પડે? Ze। પણ અહીંયા આરની જગ્યાએ ત્રિજ્યા RN આપેલ છે, માટે અહીંયા આપણે RN લખી દઈએ। અહીંયા પણ આરની જગ્યાએ શું લખીશું? RN। અને વેગ કેટલો છે? તો Vn છે, તો અહીંયા Vn લખી દઈએ। હવે એક RN અહીંયા ઉડી જશે તો આના બરાબર સાદુરૂપ આપો તો mVn²। એક RN ઉડી ગયા તો ke²/RN। તો ધેરફોર Vnની કિંમત આપણને કેટલી મળશે? તો Vn²ની કિંમત તો Vn² બરાબર ke² અપોન શું લખીશું? mRN થાય। તો આ Vn²ની કિંમત મળી। તો Vn²ની કિંમત આપણને આટલી મળી। તો આમાંથી તમે જો RN કરતા બનાવો, આપણે કક્ષીય ત્રિજ્યા શોધવાની છે, તો RN બરાબર, તો Vnની જ્યારે જરૂર પડશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। અહીંયા આપણે RNની જરૂર છે અત્યારે, તો RN બરાબર શું લખીશું? ke²/mVn² થાય। આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ તો RNનું સૂત્ર આપણને મળ્યું ke²/mVn², અથવા કેની અત્યારે આપણે આને સમીકરણ નંબર 1 ના આપીએ તો કેની કિંમત મૂકી દો કેટલી? 1/4πε0। તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો કિંમત કેટલી મૂકીશું? RNની કિંમત તો RNની કિંમત આપણી પાસે આટલી છે। RN બરાબર ke²/mVn², કેની જગ્યાએ મૂકી દઈએ 1/4πε0, એટલે RNની કિંમત આપણને આ રીતે મળે। તો RN = કેની જગ્યાએ મૂકી દઈએ 1/4πε0 E²/mVn²। આ RNની કિંમત થઈ। હવે બોહરના અધિતર્ક મુજબ કોણીય વેગમાન ml બરાબર શું લખાય? mvr બરાબર nh/2π। વીની જગ્યાએ Vn લખીશું, આરની જગ્યાએ RN લખી દઈએ તો mVnRN nh/2π। તો અહીંયા આપણે RNને કરતા બનાવીએ, અથવા તો આમાંથી Vnને કરતા બનાવી Vnની કિંમત આમાં મૂકી દઈએ તો પણ ચાલશે। તો Vn બરાબર જો લખીએ તો nh/2π m × RN। આ કિંમત સમીકરણ 1માં મૂકતા ચલો આ કિંમત સમીકરણ 1માં મૂકીએ તો RN બરાબર 1/4πε0 E²। અહીંયા આપણે mની જગ્યાએ m મૂકી દઈએ, Vnની કિંમત મૂકી દઈએ એટલે તો nh/2π m × RN²। આ રીતે આપણને મળે। હવે આનું સાદુરૂપ આપો તો nh/2π m
RN સ્ક્વેર છે E સ્ક્વેર અપોન M 1/4πε0। ચલો આનું સાદુરૂપ આપીએ તો RN બરાબર તો RN બરાબર કેટલા આવશે? આનું સાદુરૂપ આપો તો 2πm RN સ્ક્વેર, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં। 2πનો વર્ગ કેટલો થશે? 4π² M સ્ક્વેર, ત્યાર પછી RN સ્ક્વેર ઇન્ટુ E સ્ક્વેર, છેદમાં કેટલા? 4πε0 ઇન્ટુ M N સ્ક્વેર A સ્ક્વેર। હવે આમાંથી આપણે ફોર ઉડાડી દઈએ, પાઈ ઉડી જશે, અહીંયા એક M ઉડી જશે, આટલા પદ રહ્યા, એક RN ઉડી જશે। RN કરતા બનાવો, RN કરતા બનાવીએ તો ε0 જે છેદમાં છે આ બાદ જાય તો અંશમાં, તો ε0 ત્યાર પછી N સ્ક્વેર A સ્ક્વેર, ત્યાર પછી અહીંયાથી એક પાઈ ઉડી ગયો, એક પાઈ રહેશે એટલે અહીંયા પાઈ, પછી એક M રહેશે અને અહીંયા કેટલા રહેશે? તો E સ્ક્વેર। તો RNનું સૂત્ર આપણને આ રીતે મળ્યું। તો nમી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરે તો અહીંની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર થયું। તો આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ। તો સમીકરણ 2A ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર છે। તો ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર છે। હવે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર આપણને આ રીતે મળી ગયું। હવે જો nની કિંમત આપણે 1 મૂકી દઈએ, ε0ની કિંમત મૂકીએ, પાઈની કિંમત મૂકીએ, ઇલેક્ટ્રોનનું દળ M મૂકીએ, Eની કિંમત મૂકી દઈએ તો n બરાબર 1 લઈએ, આને ધરાસ્થિતિ કહેવાય। n બરાબર 1 માટે જે કક્ષીય ત્રિજ્યા મળે એને આપણે શું કહીશું? તો ધરાસ્થિતિ કહીશું। અને ધરાસ્થિતિની ત્રિજ્યા nની જગ્યાએ 1 મૂકીએ તો શું લખાય? R1 છે, જેને આપણે શું કહીશું? બોહર ત્રિજ્યા કહીશું। આ ધરાસ્થિતિની ત્રિજ્યાને બોહર ત્રિજ્યા કહે છે। શું કહેવાય? બોહર ત્રિજ્યા કહે છે। હવે બોહર ત્રિજ્યાને તમે A0 વડે પણ દર્શાવી શકો। શેના વડે દર્શાવી શકો? R1 વડે દર્શાવો અથવા તો A0 વડે દર્શાવો। તો બોહર ત્રિજ્યાનું મૂલ્ય જો શોધવું હોય તો તમે બધાની કિંમત મૂકો, ε0ની કિંમત મૂકો, nની જગ્યાએ 1 મૂકો, ε0 બરાબર 8.85 × 10⁻12 લો, પાઈની જગ્યાએ 3.14 લો, M એટલે ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો 9.1 × 10⁻31 લો, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એટલે 1.6 × 10⁻19 કુલમ લો, Hની કિંમત 6.63 × 10⁻34 લો। આ બધાનું તમે સાદુરૂપ આપો તો આ 1, 2, 3, 4 અને 5, આ 5ની જો તમે કિંમત મૂકો તો એનું મૂલ્ય કેટલું આવશે? 5.29। આના જો બધાનું મૂલ્ય લઈએ તો એ સૂત્ર અહીંયા જો લખો તો મૂલ્ય કેટલું આવશે? 5.29 ગુણ્યા 10ની માઇનસ કેટલી ઘાત થશે? તો 10ની માઇનસ 11 ઘાત આટલી ઘાત થાય। 1, 2, 3, 4 અને 5 એટલે 5.29 ગુણ્યા 10ની માઇનસ 11 ઘાત ઇન્ટુ n સ્ક્વેર લખાય। પણ જો n બરાબર જો 1 લઈ લઈએ ત્યારે આપણને શું મળશે? બોહર ત્રિજ્યા મળે। અને બોહર ત્રિજ્યા જો લઈએ તો A0 બરાબર 5.29 ગુણ્યા 10ની માઇનસ 11 ઘાત ગુણ્યા 1નો વર્ગ
बराबर शू मळशे 5.29 गुण્યા 10⁻11 मीटर मळे। तो आ जे मळ्युं 5.29 गुण્યા 10⁻11 मीटर ए शू बनशे तो आने आपणे बहोर त्रिज्या कहीशुं। तो बहोर त्रिज्यानुं मूल्य केटलुं तो 5.29 गुण્યા 10⁻11 मीटर छे। तो हाइड्रोजन परमाणु माटेनी आ बहोर त्रिज्या थई। तो आ बहोर त्रिज्यानुं मूल्य आटलुं छे। तो ज्यारे पण बहोर त्रिज्यानुं मूल्य मागे तो ए मूल्य तमारे आटलुं लखवानुं। हाइड्रोजन परमाणु माटे कोईपण कक्षानी त्रिज्या Rn बराबर 5.29 गुण્યા 10⁻11 इंटू n² तमारे लखवानुं रहेशे। जो परमाणु क्रमांक हाइड्रोजन सिवायना परमाणु माटे तो हाइड्रोजन सिवायना परमाणुनी जो बात करिए तो हाइड्रोजन सिवायना परमाणु माटे तमारे जे छे सूत्रनी अंदर परमाणु क्रमांक Z ई ने बदले न्यूक्लियसनो परमाणु ई ने बदले शुं लेवुं पड़े? न्यूक्लियसनो परमाणु न्यूक्लियसनो विद्युतभार ई ने बदले जेडी लेवो पड़े अने ई ने बदले जो जेडी लेवामां आवे तो आखुं सूत्र शुं थई जशे? बदलाई जशे। तो जो ई ने बदले तमारे जेडी लेवानुं तो आगळ आपणे शरूआतथी जे थियरी साबित करी एमां mvn²/rn तो बराबर छे पण अहींया k ई ने बदले अहींया जेडी लखवुं पड़े एटले अहींया आई जशे एक z एटले kz आवे एटले अहींया kz थशे एटले rn ने करता बनावो तो kze² आवे। rn बराबर शुं लखीशुं? kze/mvn² थाय। शुं थाय? mvn²। तो पछी अहींया e² ની બાજુમાં શું આવી જશે? અહીંયા k ની જગ્યાએ 1/4πε0 મૂક્યા અહીંયા ze² આપશે એટલે સાદરૂપ આપો તો આ e² જ્યાં છે ત્યાં શું આવશે? e² ની બાજુમાં z આવી જશે। તો e² ની બાજુમાં z આવે તો એ વખતે rn નું સૂત્ર તો zd બરાબર જો e ને બદલે જો zd મૂકીએ તો અન્ય પરમાણુ માટે rn બરાબર શું લખીશું? 5.29 ગુણ્યા 10⁻11 n²/z થાય। तो ZE ईनी बाजू में Z है तो अहीं आपणे Z लखीशुं। तो ये वखते कक्षीय त्रिज्यानुं सूत्र आटलुं मळे। तो अन्य परमाणु माटे हाइड्रोजन सिवायना अन्य परमाणु माटे Rn नुं सूत्र आ थशे। हाइड्रोजन परमाणु माटे पण तमे आ सूत्र वापरी शको। हाइड्रोजन परमाणु माटे Z ની જગ્યાએ તમે 1 મૂકી દેજો बराबर। तो ये वखते Rn बराबर 5.29 गुण્યા 10⁻11 n² थाय। धरा स्थितिनी जे एनी त्रिज्या जे छे धरा स्थिति माटे केटली मळशे? तो एनी त्रिज्या 5.29 गुण્યા 10⁻11 છે। તો આમ આટલું કામ આપણું પૂરું થયું। કક્ષીય ત્રિજ્યા મેળવો। એક્ઝામની અંદર માત્ર કક્ષીય ત્રિજ્યા સુધી જ પૂછ્યું હોય। કેટલા સુધી પૂછ્યું હોય? માત્ર કક્ષીય ત્રિજ્યા સુધી પૂછ્યું હોય તો તમારે આટલા સુધી લખવું પડે બરાબર। કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવો તો હાઇડ્રોજન પરમાણુ માટે કીધું હોય તો આટલા સુધી લખજો। એના ધરા સ્થિતિની ત્રિજ્યા છે અને આપણે બહોળ ત્રિજ્યા કહીશું તો આટલા સુધી તમારે લખવાનું। પણ अन्य एम ज कीधुं कि कक्षीय त्रिज्या सूत्र मेळवो तो अन्य परमाणु माटे आटलुं सूत्र आवे। तो कक्षीय त्रिज्या सुधीनी जो थियरी पूछाई होय तो आटला सुधी तमारे लखवुं पड़े। पण आपणे हजू तो कुल ऊर्जाना सूत्रो मेळववाना छे। तो कुल ऊर्जा माटे तो बीजा प्रश्न आपी दईए। तो कुल ऊर्जा माटे तो रुथरफोर्डना परमाणु मॉडलमां आपणे भणी चूक्या कि कुल ऊर्जा माटे आपणे जो लखीए तो गति ऊर्जा तो केंद्रगामी बळ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી દઈએ mvn² બરાબર ke²/rn। હવે 1/2 વડે આગળ ગુણી કાઢીએ તો અહીંયા 1/2 વડે ગુણી કાઢીએ તો ગતિ ઊર્જા મળી જશે। તો ગતિ ઊર્જા કેટલી થશે? તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા एक द्वितीयांश mvn² बराबर કેટલા લખીશું? ke²/2rn। आ गति ऊर्जा आपने के मळी आना आ रीते लखो तो चले 1/4πε0 e²/2rn माटे e²/4 दूना 8 πε0 इंटू rn। आ के नी किंमत मळी। आ गति ऊर्जा की किंमत मळी। बात करिए स्थिति ऊर्जा। स्थिति ऊर्जा U बराबर तो स्थिति ऊर्जा U बराबर शू लखीशू? के Q1 ની જગ્યાએ E Q2 ની જગ્યાએ E अपॉन शू लखीशू R
તો સ્થિતિ ઉર્જા યુ બરાબર કેની જગ્યાએ 1/4πε0 અહીંયા E સ્ક્વેર અપોન કેટલા થશે RN. આરની જગ્યાએ શું લખીશું RN. તો સ્થિતિ ઉર્જા E સ્ક્વેર અપોન 4πε0 ઇન્ટુ RN થાય. તો આ સ્થિતિ ઉર્જા મળી. અહીંયા ઉપર નીચે 2 વડે ગુણી કાઢીએ તો 2, તો અહીંયા કેટલા થઈ જશે 8. તો 2E સ્ક્વેર અપોન 8πε0 ઇન્ટુ RN. આ સ્થિતિ ઉર્જા થઈ. ચલો આ સ્થિતિ ઉર્જા મળી આપણને યુ, આ ગતિ ઉર્જા કે મળી. સ્થિતિ ઉર્જામાં આગળ નિશાની કેવી આવશે માઇનસ, કારણ કે અહીંયા વિદ્યુત ભાર કેટલો લેવાનો તો -E લેવું પડે, એટલે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું હશે તો -2E સ્ક્વેર અપોન 8πε0 ઇન્ટુ RN. હવે કુલ ઉર્જા લઈએ. કુલ ઉર્જા E બરાબર K પ્લસ યુ. કેની કિંમત કેટલી તો E સ્ક્વેર અપોન 8πε0 ઇન્ટુ RN -2E સ્ક્વેર અપોન 8πε0 ઇન્ટુ RN. E સ્ક્વેરમાંથી 2E સ્ક્વેર જાય તો કેટલા રહેશે -E સ્ક્વેર અપોન 8πε0 ઇન્ટુ RN થાય. તો -E સ્ક્વેર અહીંયા જો આપણે લખીએ તો 8πε0 RNની જે કિંમત આપણે મૂકી દઈએ. તો આગળના સૂત્રમાં આપણે RNની કિંમત મેળવી હતી, એ RNની કિંમત અહીંયા આપણે મૂકી દઈશું. તો RNની કિંમત કેટલી મળી હતી તો અહીંયા આપણે RNની કિંમત લખી દઈએ ε0 n સ્ક્વેર a સ્ક્વેર અપોન પાઈ m E સ્ક્વેર. ε0 n સ્ક્વેર a સ્ક્વેર પાઈ E સ્ક્વેર પાઈ m E સ્ક્વેર ઇન્ટુ m. આટલી કિંમત હતી. આનું સાદુરૂપ આપો. જો આનું સાદુરૂપ આપવામાં આવે તો આ પાઈ ઉડી જશે. ε0 ઇન્ટુ E સ્ક્વેર ઉપર જાય તો કેટલા થશે e⁴ ઇન્ટુ m. ε0 ઇન્ટુ ε0 એટલે શું લખીશું ε² n સ્ક્વેર a સ્ક્વેર. તો E ઇન્ટુ E એટલે E સ્ક્વેર એટલે e⁴ ઇન્ટુ શું આવશે m. અહીંયા કેટલા ε0 એટલે ε² n સ્ક્વેર a સ્ક્વેર. આ કુલ ઉર્જાનું સૂત્ર મળ્યું. તો હાઇડ્રોજન પરમાણુ માટે કુલ ઉર્જાનું સૂત્ર આટલું મળ્યું. અહીંયા પણ તમે Eની કિંમત મૂકી શકો, ε0ની કિંમત મૂકી શકો, Hની કિંમત મૂકી શકો. તો આ બધાની કિંમત મૂકીએ તો ઉર્જાનું સૂત્ર જે આવશે એ બધાની કિંમત મૂકીને જો સાદુરૂપ આપવામાં આવે તો આ માઇનસ અહીંયા 2.18 ગુણ્યા 10⁻18 ભાગ્યા કેટલા n સ્ક્વેર આટલા જૂલ મળે. EVમાં ફેરવો હોય તો 1.6 ગુણ્યા 10⁻19 વડે તમારે શું કરી દેવાના તો 1.6 ગુણ્યા 10⁻19 વડે તમે ગુણી કાઢો. તો 1.6 ગુણ્યા 10⁻19 વડે જો ગુણીએ તો મૂલ્ય કેટલું આવશે -13.6 ભાગ્યા n સ્ક્વેર EV મળે. તો હાઇડ્રોજન પરમાણુ માટે આટલી ઉર્જા મળે. ધરા સ્થિતિ માટે nની કિંમત 1 મૂકી દેવાની. ત્યાર પછી પ્રથમ કક્ષા માટે 1 મૂકી દેવાની. દ્વિતીય કક્ષા માટે nની કિંમત 2 મૂકી દેવાની. આ રીતે તમે કિંમતો મૂકો તો તેના ઉપરથી આપણને શું મળશે ઉર્જાઓ મળે. પરંતુ અહીંયા જો અન્ય આપણે વાત કરીએ હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે તો યાદ રાખવાનું હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે ઉર્જાનું મૂલ્ય E બરાબર -13.3 અહીંયા આવશે છેદમાં n સ્ક્વેર ઇન્ટુ અહીંયા z. તો અહીંયા z વડે અંશમાં ગુણવા પડે બરાબર છે. કારણ કે પેલામાં શું લેશો તમે એકમાં ઝેડની જગ્યાએ ઈની જગ્યાએ ઝેડી લેવા પડે અને એની જગ્યાએ ઝેડી લો તો ક્યાં જશે છેદનો છેદ અંશમાં જશે. કારણ કે ત્રિજ્યાનો અહીંયા જો ત્રિજ્યા ક્યાં મૂકીએ છીએ આપણે અહીંયા ત્રિજ્યાનું મૂલ્ય છેદમાં છે તો ત્રિજ્યાનો વ્યસ્ત કરી દેવો પડે. ત્રિજ્યાનો જો તમે વ્યસ્ત કરો તો આ રીતે આપણને મળે. બીજું અહીંયા એક ઝેડ તો એ મળશે. અહીંયા ઈની જગ્યાએ તમે ઝેડ મૂકવાના તો અંશમાં એક ઝેડ આવશે તો અહીંયા z² થશે. તો E બરાબર -13.6 અપોન n સ્ક્વેર ઇન્ટુ z². કેવી રીતે આવે તો ફરી એકવાર બોલી દઉં છું. અહીંયા આપણે કેટલા મૂકીશું અન્ય પરમાણુ જો હોય તો k, અન્ય પરમાણુ હોય તો અહીંયા k E ઇન્ટુ z ઇન્ટુ E એટલે કેટલા થશે z² થાય. અહીંયા શું આવશે z². સ્થિતિ ઉર્જામાં પણ અહીંયા શું આવશે z². એટલે કુલ ઉર્જામાં પણ અહીંયા શું આવશે z². એક z અહીંયા આવશે અને બીજો z અહીંયા આવશે.
ઝેડ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, કારણ કે ત્રિજ્યાનું સૂત્ર આપણે આ વાપરીશું એ વખતે. છેદમાં ઝેડ એટલે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. છેદનો છેદ અંશમાં જાય તો અહીંયા કેટલા થઈ જશે? ઝેડ સ્ક્વેર ઈની 4 ઘાત ઇન્ટુ એમ, એટલે સગુણક તરીકે અહીંયા શું આવી જશે? ઝેડ સ્ક્વેર. સગુણક તરીકે અહીંયા શું આવી જશે? તો ઝેડ સ્ક્વેર આવે. એટલે અહીંયા પણ કેટલા આવશે? ઝેડ સ્ક્વેર. તો સૂત્ર ઈ બરાબર કેટલા લખીશું? -13.6 ભાગ્યા n સ્ક્વેર અને ઇન્ટુ ઝેડ સ્ક્વેર. તો એ વખતે ઉર્જાનું સૂત્ર આપણને આ રીતે મળે. તો આમ હાઇડ્રોજન પરમાણુ અથવા અન્ય પરમાણુ, આ અન્ય પરમાણુ માટેની સિવાયના પરમાણુ માટેની વાત થઈ. હાઇડ્રોજન પરમાણુ માટે આપણે આ લખીશું. અન્ય કોઈ પરમાણુ હોય અથવા કોઈ આયન હોય તો આયનની ઉર્જા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. હાઇડ્રોજન સિવાયના આયન માટેની અથવા તો અન્ય પરમાણુ માટે આ સૂત્રનો ઉપયોગ થશે. આમ બોહરના 3 અધિતર્ક લખવાના અને કુલ ઉર્જાના સૂત્રો મેળવો. તો આ રીતે તમે કુલ ઉર્જાના સૂત્રો મેળવી શકો. તો અહીંયા આપણે આ વિડીયોની પૂર્ણાવતિ કરીએ છીએ.